આવે છે ફટાફટ અહીં નીકળે એવું લાગે છે અંગ્રેજો ખબરમાંથી બહાર નીકળે ભાગો ભાગો અને હું કહેવાય જયદીપભાઈ મતમાન હે તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જય શ્રી રામ બધાને. તો આજે આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને. તો આજે પાછા જઈએ આપણે ફરવા, નવી જગ્યાએ બતાવી તમને કઈ જગ્યાએ જવાનું છે. જો કે આજે આપણને નવું લોકેશન મળ્યું છે, અંગ્રેજોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે જગ્યાને. તો આપણે અહીંયા જઈ કઈ રીતનું છે કઈ રીતનું નહીં જોઈએ અને તમને લોકોને બતાવી, બરોબર છે? તો આપણે આગળ જઈ. જો કે આપણે યારે છે જયદીપભાઈ, શરદભાઈ. એલા પણ એમ નહીં જોયો શરદભાઈ, ધ્યાન રાખજો, ગાડી બાડી પછાડતા નહીં, બરોબર છે? અમે 3 જણા છીએ. જો કે વરસાદનો માહોલ છે એટલે મજા આવે એવું છે ફરવાની. વરસાદમાં બારું તો નહીં નો નીકળાય, પણ નીકળીએ આપણે જઈ ફરવા. તો રિક્ષ લઈને નીકળવી બતાવી કે વરસાદના માહોલનું કેવું છે બધું ફરવાનું. જો કે વરસાદની માહોલ મજા તો આવે ફરવાની બહુ જ. તો જઈએ આપણે આગળ. આવી ગયા આપણે. જો કે શરદભાઈ ગાડી વધારે છે મસ્ત મજાના, અને જયદીપ તો આપણે ફોન માં જોવે છે. જો કે હું કરતા હોય આપણને ખબર નથી ભાઈ. ये बड़ी अच्छी बात कही आप. હરિયો નહીં પાપ રે રે મારી પૂરો ને પૂરી કરો આશ રે રણુદાઈ વાળા રે તો આપણે આવી ગયા છીએ અહીંયા. મને અંદર જવા એમ છે. આપણે એન્ટર થઈ ગયા છીએ. જો કે નજારો તો બહુ મસ્ત છે બધું જોવાનો તો બહુ સારું છે. આવી રીતે એન્ટર કરવામાં આવી રીતનું બધું બતાવે છે. કઈ રીતનું બધું હોય કોના ખબર. અંગ્રેજોની ખબર ક્યાં છે ગોચ્યું આપણે. ક્યાં દાડા લઈ છે નવનીતભાઈ? હા દેખાય હા અહીંયા ધીરા દાટેલા. બધું છે. હા એલા બહાર રહી અહીંયા. આ 300 હા શું છે નવનીતભાઈ નંબર લખેલા? ક્યાં છે? કઈ બાજુ છે? 78. તો તમે જોઈ શકો છો બધું કેવું છે પેલા. હા તો લીલો થઈ ગયો અહીં તો બતાવું. લીલ હું કેવો સર જયદીપભાઈ? લીલ દામીજી અંગ્રેજન દાટેલો. ના, ઈ મહારાણા પ્રતાપે દાટેલો છે. ખબર જોઈ ને? જો કે મજા આવે એવું છે જોવાનું બધું. જો કે આ કઈ રીતનું છે કઈ ટપો નથી પડતો આપણને. જો કે આ જોઈ શકો છો, આ છે જોવાનું. આ બધી કબરો છે.
પછી બીજું બતાવું તમને એક મિનિટ જોઈ જા. માં ફોન કેમ કરે એ માં ફોન તને ખબર એ માં ફોન કેમ કરે હાલો આપણે આગળ જઈ થોડાક જોઈ બરોબર છે. ખબર એવું કઈક કિરા લખેલું શું લખેલું છે? વાસ્તવ આવડતું નથી કઈક મોટા અક્ષર લખેલું છે. જો કે જયદીપભાઈ કાંઈક બાળી ગયા છે. ઇંગ્લિશમાં લખેલું છે જો હા ઇંગ્લિશમાં તમિલ ટુ ધ મેમરીઝ ઓફ ક્યારેક દેખાતું નથી તમને દેખાય તમે વાંચી શકો છો. એક લખેલું છે જો આની વચ્ચે કબ્ર છે ને એની ઉપર મંદિર બનાવેલું છે એટલે કાંઈક ખાસ આદમીની હોય અને હાલતું ફાલતું એની આવી રીતે બનાવી દેવાય જોઈ શકો છો તમે. આ ખબર છે તૂટી ગઈ જ્યાં બહાર વીએ હોય છે કેમ લાગે બહુ જૂની લાગે છે ખબર. આ ખબર માંથી બહાર વીએ હોય છે કેમ લાગે હા ફર્યા જેવું પણ છે અને તમે જોઈ શકો કેવું વાતાવરણ છે અત્યારે કાંઈ ન ઘટે મનની શાંતિ મળે એવું છે બરોબર. આ રીતનું મંદિર છે આપણે જો કે આપણને જો મિત્રો તમે જોઈ શકો છો આ રાજા મહારાજાને અહીં દફન કરેલા છે ને આ બહાર તેની પણ જગ્યા છે. કોક કોક આવી રીતે છે કોક કોક આવી રીતે છે કોક અલગ અલગ રીતે છે બધું. કોક એની અંદર છે અને આ આવી રીતે છે તો બધું અલગ અલગ છે. એક વસ્તુ તમને બતાવું હા બોલો. આ તમને કેમ લાગે જોવામાં બે ખબર મા દીકરાની હોય લાગે એક નાની એક મોટી નાની ખબર છે ખબર નહીં કોઈ નહીં હોય તો બાળકને માર નાખતા છે બોલતા નથી આવડતો. આ ગેટ ખુલ્લો છે આપણે જઈએ અંદર કેવું છે કેવું નહીં ખુલ્લો હોય તો જો કે તાળું મારેલું લાગે છે. ઓ કાક સ્પેશિયલ બેશિયલ લાગે છે. મને ખબર કેવાય નામ એક દેશ વાળે એ દેશ માં તો જયદીપભાઈ આપણે કાક કહે છે અને શું કહેવાય જયદીપભાઈ? મતમાન હે હરકું બોલો કાક શું કહેવાય જયદીપભાઈ એકવાર બોલો. મસ્માન કહેવાય એમ બસ મને શમશાન શમશાન કહેવાય શમશાન. શમશાન કહેવાય આપણને સારું નથી લાગતું કારણ કે થાય છે તો આપણે અહીંથી નીકળી તો સારું પડે અહીંથી ભાઈ તો અહીંથી નીકળી ફરવું પડે. વાઈફાઈ અલગ આવે છે ફટાફટ અહીં વિડીયો લાગે છે. તો અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ હવે ત્રણે જઈ છીએ ઘરે ફરી લીધા અંદર જોકે મજા આવે એવું છે 19 પ્લસ છે તમે પછી આવ્યા ન હોય લઈ આવજો. જોકે છે કતારગામ બાજુ બરોબર છે લાલ દરવાજા ને આગળ તો ફરવાની આપણને મજા આવી. કઈ મજા આવી જયદીપભાઈ તમને? બહુ મજા આવી. અંગ્રેજોનું કબ્રસ્તાન છે જોવાની મજા આવી. જો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધું રવાના થાવ.
અમે પહોંચી ગયા છીએ ઘરે. તો બહુ મજા આવી રખડવાની. જો કે આપણે અંગ્રેજોનું જે હતું એ બધી મજા આવી ફરવાની. તો તમે પણ જાયજો એકવાર, મજા આવે એવું છે. તો હવે ચાલુ થઈ ગયો છે તો ઓહોની ઘરે નીકળશે. મજા આવી મિત્રો બહુ ફરવાની. બરોબર છે. તો આપણે તમે એકવાર કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો, અને તમારા ધ્યાનમાં કંઈ સારું લોકેશન હોય, તમારે જોવા માંગતા હોય કે આ લોકેશન સારું છે તો કોમેન્ટ કરીને બતાવજો. આપણે ના એ જગ્યાએ જવું ફરવા, બરોબર છે. તો આટલો વિડીયો નાનો આવશે તો તમે કોમેન્ટ કરીને બતાવજો અમને, બરોબર. ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો. શેર કરી. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી રામ.